મિત્રો, આજે આપણે વાત કરીશું આમળા વિશે. આમળા એક સુપરફૂડની શ્રેણીમાં આવે છે. શું તમને ખબર છે? એક આમળાની અંદર 20 નારંગીથી પણ વધુ માત્રામાં વિટામિન સી હોય છે. આમળા ફક્ત તમારી રોગ પ્રતિકારક શક્તિને જ નથી વધારતા, પરંતુ ખરતા વાળ, ડાયાબિટીસની સમસ્યા અને કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓને પણ કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. આમળા એક જ એવી વસ્તુ છે જેની અંદર 5 સ્વાદ જોવા મળે છે: ખારો, મીઠો, તીખો, કડવો અને ખાટો સ્વાદ. આ બધા જ સ્વાદ એક જ જગ્યાએ આમળામાં મળી જાય છે. એટલા માટે જ આયુર્વેદની અંદર આમળાને અમૃત કહેવામાં આવે છે. આ વિડીયોમાં આપણે વાત કરીશું આયુર્વેદની દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક રીતે આમળા ખાવાથી મળતા અદ્ભુત ફાયદા વિશે, અને સાથે જ આમળા ખાવાની અલગ અલગ 5 રીત વિશે વાત કરીશું, જેના કારણે તમે આસાનીથી આખું વરસ આમળાને તમારા ડાયટમાં ઉમેરી શકો. મિત્રો, આયુર્વેદની રીતે વાત કરીએ તો આમળા એક રસાયણ છે, અને આ રસાયણ તમારા શરીરમાં કોષોની મદદથી શરીરને અંદરથી સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે, અને શરીરના 3 દોષ વાત, પિત્ત અને કફને બેલેન્સ રાખવાનું કાર્ય કરે છે. સૌથી પહેલો મહત્વનો ફાયદો આમળા ખાવાથી મળે છે તમારી રોગ પ્રતિકારક શક્તિ માટે. આમળાની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં થતા ઇન્ફેક્શન અને ઋતુ બદલાવાના કારણે જે બીમારીઓ થતી હોય છે તેની સાથે લડવામાં તમારા શરીરની મદદ કરે છે, અને તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સાથે જ આની અંદર એન્ટીઓક્સિડન્ટની માત્રા પણ સારી હોય છે, જે તમારા શરીરને ખરાબ પદાર્થોથી રક્ષણ કરવાનું કાર્ય કરે છે. આયુર્વેદ કહે છે આમળા તમારા ઓજસને વધારે છે, અને આ ઓજસ આપણા શરીરની કુદરતી રોગ પ્રતિકારક શક્તિ હોય છે. આમળા ખાવાનો બીજો ફાયદો મળે છે આપણા પાચન તંત્ર માટે. આમળા તમારા શરીરની જઠરાગ્નિને બેલેન્સ કરે છે. આમળા એસિડિટી અને અપચાને દૂર કરવાનું કાર્ય કરે છે, અને આમળામાં રહેલા પ્રીબાયોટિક તત્વો તમારા આંતરડાના ઉપયોગી બેક્ટેરિયાઓને મદદ કરે છે. આમળા ખાવાનો ત્રીજો ફાયદો મળે છે તમારી ચામડી માટે. આમળા શરીરની અંદર કોલેજન બનાવવામાં મદદ કરે છે, જે તમારી ચામડીને ટાઈટ અને યુવાન બનાવી રાખે છે, અને ચામડી ઉપર રહેલી કરચલીઓને દૂર કરવાનું કાર્ય કરે છે. વાળ માટે પણ આમળા ખૂબ જ ઉપયોગી છે. આમળા વાળને સફેદ થવાથી અટકાવે છે, વાળના મૂળને મજબૂત બનાવે છે, અને ખરતા વાળને અટકાવવામાં પણ આપણી મદદ કરે છે. આમળાના ઉપયોગ ફક્ત ખાવાથી જ નહીં, પરંતુ આમળાનું તેલ વાળમાં લગાડવાથી પણ વાળને ઘણું મદદરૂપ સાબિત થાય છે. આમળા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ ઘણું મદદરૂપ થાય છે. જો તમને ડાયાબિટીસની તકલીફ રહેતી હોય, જો તમારી શુગર વધેલી રહેતી હોય, તો આમળા તમારા માટે કુદરતી રીતે શુગરને ઘટાડનાર વસ્તુની જેમ કાર્ય કરી શકે છે. આમળાની અંદર રહેલું ક્રોમિયમ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સુધારે છે. આ સ્વાદુપિંડની સિસ્ટમને પણ સપોર્ટ કરવાનું કાર્ય કરે છે, જેને આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો આમળા ડાયાબિટીસને મેનેજ કરવા માટે ઘણા ઉપયોગી છે. આમળા તમારા હૃદય માટે પણ એક કુદરતી ટોનિકની જેમ કાર્ય કરશે. આ તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કાર્ય કરશે, અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે HDL કોલેસ્ટ્રોલને વધારવાનું કાર્ય કરશે. અને સાથે જ આ લોહીની નળીઓમાં થયેલા પ્લેકિંગ એટલે કે લોહીની નળીઓમાં જે ગંદકી જામી ગઈ હોય તેને સાફ કરવાનું કાર્ય કરે છે, જેના કારણે હાર્ટ એટેક થવાની સંભાવના ઘટી જાય છે. એટલે દરરોજનું એક આમળું ખાવાથી તમારું હૃદય મજબૂત રહે છે, અને તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. સાથે જ નસોમાં બ્લોકેજ થવાની સંભાવનાઓને ઘટાડી દે છે. આમળા ખાવાનો છઠ્ઠો ફાયદો મળે છે શરીરને ડિટોક્સ એટલે કે અંદરથી ચોખ્ખું કરવા માટે. આમળા કુદરતી રીતે શરીરને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે, જે તમારા લીવર અને લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે, અને શરીરમાંથી ગંદકીને બહાર કાઢવામાં આપણી મદદ કરે છે. સાથે જ આપણા ચયાપચયને પણ બૂસ્ટ કરે છે.
જેના પરિણામે આપણું શરીર શક્તિવાળું રહે છે અને તમને તાજગીનો અહેસાસ થાય છે. આની ઉપરાંત આમળા તમને વજન ઉતારવામાં પણ મદદ કરશે. આમળા તમારી આંખની જોવાની દ્રષ્ટિ માટે પણ ઉપયોગી સાબિત થાય છે અને શરીરની અંદર કેલ્શિયમને ગ્રહણ કરવામાં તમારી મદદ કરે છે. આમળાના શરીર માટે આટલા બધા ફાયદા હોવાથી જ આમળા સુપરફૂડની શ્રેણીમાં આવે છે. મિત્રો, આમળાને સીધા જ ખાવા ઘણી વખત થોડા અઘરા થઈ જતા હોય છે, કારણ કે આમળાનો સ્વાદ થોડો ખાટો અને કઠોર હોય છે. ઘણી વખત તમે ઈચ્છતા હોવા છતાં પણ આમળાને સીધા નથી ખાઈ શકતા. હવે હું તમને અમુક આમળા ખાવાની સરળ રીત બતાવીશ, જેના દ્વારા તમે આખું વરસ આમળાને સ્ટોર કરીને ખાઈ શકો છો. જો તમારે તાજું આમળું ખાવું હોય તો તમે તેને સીધું ખાશો તો તમને આમળું વધુ ખાટું લાગશે. તેથી તમે આમળાની ચટણી બનાવીને ખાઈ શકો છો. આમળાની ચટણી બનાવવી સાવ સહેલી હોય છે. તમે તમારી ઘરે જ આમળાના ઠળિયાઓ કાઢીને સરળતાથી મિક્સરની અંદર પીસીને બીજા અમુક મસાલા નાખીને ખૂબ જ સરસ ચટણી બનાવી શકો છો, જે ભોજનની સાથે ખાવામાં તમને ખૂબ જ ટેસ્ટી લાગશે. આ ચટણીનું સેવન કરવાથી તમારા શરીરને કુદરતી રીતે જ વિટામિન સી મળશે અને તેના બધા જ ફાયદા તમારા શરીરને મળતા રહેશે. બીજી રીત છે આમળાનું જ્યુસ બનાવીને પીવાની. આમળાની સિઝનમાં તમે ઘરે જ ફ્રેશ આમળાનું જ્યુસ બનાવીને પી શકો છો. હંમેશા યાદ રાખજો, બને ત્યાં સુધી આમળાનું ફ્રેશ જ્યુસ પીવાનું પસંદ કરો. બજારમાં મળતા જ્યુસના નામે તૈયાર પેકેટ એટલો ફાયદો નથી આપતા જેટલો ફાયદો ઘરે બનાવેલું તાજું જ્યુસ આપે છે. તાજું આમળાનું જ્યુસ બનાવવા માટે તમે એક આમળાને લઈ લ્યો અને તેનો ઠળિયો કાઢીને આમળાના નાના નાના કટકા કરી નાખો અને 1 ગ્લાસ પાણીની અંદર આ આમળાના કટકાને નાખી દો અને આ પાણીને મિક્સરમાં સરસ રીતે પીસી નાખો અને તેની અંદર 1 ચમચી મધ નાખીને દરરોજ સવારે પી લ્યો. જો તમને ડાયાબિટીસ હોય તો મધ ન નાખતા. આ જ્યુસ બનાવવાની સાવ સરળ રીત હતી. જો ફ્રેશ આમળાનું જ્યુસ કે ચટણી તમારી નજીકમાં ન હોય તો તમે આમળાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. આમળાનો પાવડર તમને આરામથી માર્કેટમાં વેચાતો મળી જાય છે. આ પાવડરનો ઉપયોગ કરવા માટે તમે ગરમ પાણી અને મધનો ઉપયોગ કરી શકો છો. ડાયાબિટીસ હોય તો મધનો ઉપયોગ ન કરવો. જે લોકો રેગ્યુલર ટ્રાવેલિંગ કરતા હોય તેના માટે આમળાનો પાવડર શ્રેષ્ઠ વસ્તુ છે. મિત્રો, જો તમને આમળાનો ખાટો સ્વાદ પસંદ ન હોય, જો બાળકોને તમે આ વસ્તુ આપવા માંગતા હોય તો આમળાનો મુરબ્બો એક શ્રેષ્ઠ ઓપ્શન છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ એક ગળી વસ્તુ બને છે, જેને ખાસ કરીને શિયાળાની ઋતુમાં ખાવામાં આવતી હોય છે. આમળાનો મુરબ્બો તમારા પાચન તંત્રને અને તમારી રોગ પ્રતિકારક શક્તિને સુધારવાનું કાર્ય કરે છે. બને ત્યાં સુધી આમળાના મુરબ્બાને ધોઈને ખાવો વધુ સારો છે. ધોવાથી તેમાં રહેલી વધારાની ખાંડ દૂર થઈ જશે. તમે આમળાની ચા બનાવીને પણ પી શકો છો. આમળાના પાવડરને ગરમ પાણીમાં થોડીક વાર માટે નાખીને ગેસ ઉપર રાખી દો અને પછી ગરણીની મદદથી ગાળી લ્યો, જેથી આમળાના બધા જ ગુણો પાણીની અંદર આવી ગયા હોય. આ તમારા પાચન તંત્રને સુધારવાનું કાર્ય કરે છે અને આ તમારા શરીરને શુદ્ધ કરવાની ચા તરીકે કાર્ય કરશે, જે શરીરને ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે. બાળકો માટે તમે આમળાની કેન્ડી બનાવીને પણ ખવડાવી શકો છો, કારણ કે બાળકો આમળા ખાટા હોવાના કારણે ખાતા નથી. એટલે બાળકો ઘણી વખત આખા આમળા, આમળાની ચટણી, આમળાનું જ્યુસ કે મુરબ્બો ખાવાનું પસંદ નથી કરતા. તો એવા કિસ્સામાં તમે બાળકો માટે આમળાની કેન્ડીનો પણ ઉપયોગ કરી શકો છો. મારી યુટ્યુબ ચેનલમાં આમળા કેન્ડીની રેસીપી આપેલી છે, તમે તે જોઈને પણ આમળા કેન્ડી બનાવી શકો છો. મિત્રો, આ બધી વસ્તુથી તમે આમળાના ફાયદા વિશે તો સમજી ગયા છો. એક નાનકડું આમળું તમારા શરીર માટે ઘણી બધી સ્વાસ્થ્યને લગતી મદદ કરી શકે છે. આમળા તમારી રોગ પ્રતિકારક શક્તિ, પાચન તંત્ર, આંખ, વાળ, ચામડી,
બધી જ વસ્તુ માટે કુદરતી રીતે ઉપયોગી છે. તો આજથી જ તમે તમારા ખોરાકમાં આમળાનું સેવન જરૂર કરો. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.